Praise the Lord. Hallelujah. સવારની સલામ, ગુડ મોર્નિંગ. આજે ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે કોલેજમાં હતો ત્યારે બાળકોને નોટ્સ ડિક્ટેટ કરાવતો હતો, ત્યારે આ સ્પીડમાં બોલતો હતો. પણ વાલા મિત્રો, प्रभु यीशु मसीह हमें कहते हैं, मेरे बच्चे, मेरे बच्चों, मैं तुम्हारे साथ हूं, मैं तुम्हारे संग हूं, ना तो मैं कभी तुम्हें छोड़ूंगा और ना मैं तुझे कभी त्यागूंगा. जो कुछ भी मेरे नाम से मांगोगे दिया जाएगा. प्रेज द लॉर्ड. हालेलुया. જો હું તમારી સાથે છું, બેસો નહીં, બેસ નહીં, ગભરાઈશ નહીં, હતાશ ન થઈશ, દુઃખી ના થઈશ, નિરાશ ન થઈશ. These all things are just a small part of our life. હતાશા, નિરાશા, દુઃખ, ચિંતાઓ એ આપણા જીવનમાંથી આપણે જ્યારે પસાર થઈ છે, આપણી મુસાફરીમાં, ત્યારે એક ભાગ છે, આવે છે અને જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ પરમેનન્ટ આપણી સાથે નથી. પરમેનન્ટ તો આપણા પ્રભુ આપણી સાથે રહેવાના છે, જેમણે કહ્યું કે હું જગતના અંત સુધી તમારી સાથે છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. Your sorrows will turn into joy. તમારું દુઃખ, તમારા આંસુઓ આનંદમાં બદલાઈ જનાર છે વાલા મિત્રો. હાલેલુયા, પ્રભુનું વચન છે અને એ પ્રમાણે તે થયા વગર રહેવાનું નથી. અને માટે આજે સવારમાં એક વિશ્વાસ સાથે ગભરાયા વગર આપણા દિવસની શરૂઆત કરીએ, જે આ સુંદર દિવસ તમારા અને મારા પ્રભુએ તમને અને મને આપ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે સુંદર આ દિવસ તમને અને મને આપ્યો છે, તેમાં આગળ વધીએ, તેમાં આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ પ્રભુ છે, તેઓ ઈશ્વર છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. હા, બીએ નહીં, ગભરાએ નહીં. પ્રભુ આપણી સાથે છે. ઉદાસ થઈ ગયા છો, ઉંમરના લીધે થાકી ગયા છો, બીમારીથી કંટાળી ગયા છો, વિદેશ જવામાં સફળતા મળી રહી નથી,
જોબ ગુમાવી દીધી છે, વિઝા મળતો નથી, વિઝા પૂરો થઈ ગયો છે, અચાનક નોકરીમાં પરેશાનીઓ આવી છે, જોબ સિક્યોર નથી, બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુ છે, પ્રભુ છે, તમારી સાથે, મારી સાથે. ઘણી વાર આંખો બંધ કરીને તેમની આગળ નમેલા હોય ને, we feel he's saying, oh my dear, do not worry, I am with you. ઓ મારા દીકરા, ઓ મારા વાલા, મારા પ્રિય દીકરા, મારા પ્રિય દીકરા, મારી પ્રિય દીકરી, બીસ નહીં, હું તારી સાથે છું. હું તને છોડાવીશ, હું તને બચાવીશ, હું તને સાજી કરીશ, હું તને સાજો કરીશ, હું તને બચાવીશ. અવાજ જાણે આવે છે, ખભા પર તેમનો સ્પર્શ મળે છે, નવો અભિષેક મળે છે. વિશ્વાસ રાખીએ અને વિશ્વાસ કરો. પ્રભુ વચન દ્વારા બોલે છે, તેમની દિવ્ય પવિત્ર હાજરી આપણી મધ્યે છે, કેમ કે તેઓનું વચન કહે છે, જ્યારે 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે, જ્યારે હું બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો, આપણે 2 વ્યક્તિ થયા છે. પ્રભુને અંતરનો બાદ નથી. એ રોમન લશ્કરનો અધિકારી શું કહે છે? તમે માત્ર શબ્દો બોલો, મારો ચાકર ઘરે સાજો થશે. હાલેલુયા, હાલેલુયા. આજે પણ એ જ પ્રભુ છે, હમણાં પણ એ જ પ્રભુ છે, અત્યારે પણ એ જ પ્રભુ છે, જેમના નામમાં તમે એને હું ભેગા મળ્યા છે. તમે પૃથ્વી પર ક્યાંય પણ હશો, સાંભળતા હશો, અને આપણે બે લોકો એક મન એક ચેતના થઈશું. અવશ્ય કરશે 2 વ્યક્તિઓ એક મનના. જ્યારે કંઈ માંગશે, મારો પિતા કરશે. when 2 people will agree. હાલેલુયા. કબૂલ કરીએ કે હા, મારા પ્રભુ મને આપશે. અત્યાર સુધી તો આપ્યું છે, યા હજી હમણાં નથી મળ્યું તો ઈશ્વર મટી નથી ગયા. મેં પહેલા પણ કીધું છે કે તેઓ આપે છે એટલા માટે એ ઈશ્વર નથી. He's not like that. તેઓ ઈશ્વર છે. He is the God. He is the Son of God. Trinity God. અને એટલા માટે બધું બને છે, એટલા માટે બધું થાય છે. હિંમત રાખીએ, હિંમત રાખીએ, પડતું ના મૂકીએ, છોડી ના દઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હિંમત રાખીએ અને પડતું ન મૂકીએ. વાલા મિત્રો, ઘણી વાર તકલીફ થાય છે વાલા મિત્રો. ઘણી વાર 6-6, 8-8 મહિનાની પ્રાર્થનાઓ, સતત વિનંતીઓ, એમ લાગે પ્રભુ સાંભળતા નથી. અમારી સાથે બની રહ્યું છે, તમારી સાથે બન્યું હશે, અને મારી સાથે બની રહ્યું છે. તત્કાળની જરૂરિયાતો, જેને દૂર દૂર સુધી મળવાની કોઈ આશા દેખાતી નથી, પણ આપણા પ્રભુમાં આશા છે. જગત પ્રમાણે ભલે નથી, અને તમને પણ કહું છું, ભલે જગત પ્રમાણે ન હોય, પણ પ્રભુ તો છે. પ્રભુનો માર્ગ ન છોડો, ભલે ઘણા બધા લોકો છોડી જાય. ઘણી વાર એવા વચનો પ્રભુ પાસેથી આવે છે, સખત હોય છે, કડક હોય છે, કે જ્યારે હું બોલું છું ત્યારે એક સાથે 10-10, 12 લોકો ફેસબુકમાંથી ચાલે જાય છે, કે બ્લોક કરે છે, અથવા યુટ્યુબમાં સાંભળવાનું બંધ કરે છે. પણ તમે અનુ પ્રભુના છે, યાદ રાખીએ. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુનો માર્ગ પકડી રાખીએ. હાલેલુયા. તેઓ છોડશે નહીં,
તેઓ મૂકી દેશે નહીં અને તેઓ દરેક સંજોગોમાં અત્યારે હમણાં અને સદા સર્વકાળ આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. તમારા ચરણોમાં નમી જઈએ છીએ, કેમ કે તમે ઈશ્વર છો, કેમ કે તમે પ્રભુ છો, તમે પરમેશ્વર છો, તમે અમારા ઈશ્વર છો, જે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, અમારી પ્રાર્થનાઓના ઉત્તર આપો છો. ખરેખર પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, જ્યાં કઈ લોકો આ સંગતમાં ભેગા થયા છે, એક ને એકથી વધારે લોકો છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, પોતાના હાથોને આકાશ તરફ ઊંચા કર્યા છે, પોતાના હાથોને ઊંચા કર્યા છે, વિશ્વાસ કર્યો છે કે પ્રભુ આજે અમારી સર્વ જરૂરિયાત તમે પૂરી કરનાર છો. વિશ્વાસ કર્યો છે મારી માંદગીમાંથી મને સાજાપણું મળનાર છે. વિશ્વાસ કર્યો છે મારો દીકરો સાજો થવાનો છે, મારી દીકરી સાજી થવાની છે, મદપાન મૂકી દેવાનો છે, દારૂ છૂટી જવાનો છે, લગ્ન થવાના છે મારા બાળકોના, વિદેશ જવાના છે મારા બાળકો, વિદેશ જવાનું થવાનું છે મારા જીવનમાં. પ્રભુ, આ બધા વિશ્વાસી બને અને જેમ બોલવામાં આવ્યું છે એવું કોઈ દિવસ થયા વગર રહે નહીં, એવું તમે થવા દો. નેવર, કોઈ દિવસ નહીં, અને કોઈ અટકાવ ન કરી શકે, કેમ કે અમારી આ વિનંતી પ્રભુ ઈસુના નામમાં છે. વિશ્વાસ કરનારા દરેક ઘરોમાં, દરેક કુટુંબોમાં હમણાં જ અત્યારે તમારો મહિમા થાવ. જેઓ વિશ્વાસ કરે છે તેઓ દરેક તમારો મહિમા જુએ. તમારું વચન કહે છે અનુભવ કરો અને જુઓ યહોવા કેટલા ઉત્તમ છે. અને જેઓ અત્યારે અનુભવ કરો તમારી આગળ નમેલા છે પ્રભુ, તેઓ તમારો મહિમા અને તમારી કૃપા જોવે પ્રભુ, એવું થવા દો. કોઈ પણ વિશ્વાસમાં પાછા ના પડે એવું થવા દો. અને જે મને જે પ્રમાણે વિચારેલું હોય તે પ્રમાણે હવે થવાની શરૂઆત થાય. પોતાના બિછાનામાં જતા પહેલા આજે એક લોકો તમારો મહિમા જોવે. હા પ્રભુ, તમારો મહિમા જોવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તેમની મધ્યના લડાઈ ઝઘડા દૂર કરજો. તેમને નવી નોકરી આપજો, જોબના આશીર્વાદ આપજો, બિઝનેસના આશીર્વાદ આપજો, બિઝનેસ આશીર્વાદિત થાય. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. લોનનો, મકાનનો, નાણાંનો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો. પાસપોર્ટ વિઝાના તમામ પ્રશ્નો તમે દૂર કરજો. અને પ્રભુ, જ્યાં કઈ પ્રભુ તમારા લોકોની વિરુદ્ધનો કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટી સતાવણીઓ છે, હેરાનગતિ છે, બધું જ શૂન્ય થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. માંદગીના બિછાના પર છે, મોટી મોટી હોસ્પિટલોમાં છે, આઈસીયુના રૂમમાં છે, ઓક્સિજન બોટલ પર છે, જાત જાતના તાવ છે, ફ્રેક્ચર થયું છે, ટેસ્ટમાં જુદા જુદા રોગો દેખાયા છે પ્રભુ. બધામાંથી તેઓ સાજા થાય. કેન્સરમાંથી પણ, HIV-માંથી પણ, લકવામાંથી બેઠા થાય, સાંધાઓ ફ્રેક્ચર જોડાઈ જાય, વામાંથી સાજા પણ મળે. એક દીકરી જેને સખત નાની ઉંમરમાં વા છે, જ્યાં કામ કરી રહી છે,
ત્યાં પ્રભુ તમારો આત્મા તેને સાજાપણું આપે. પ્રભુ વિદેશની અંદર પ્રભુ એક ભાઈના જોબના પ્રશ્નો થયા છે, તેમને સરસ નવી જોબ મળે, નવેસરથી વિઝા મળે અને વિદેશમાં હંમેશા માટે રહેવાના માટેના નવા નવા રસ્તા ખુલ્લા કરજો. મકાન આપજો, લોન આપજો. હા પ્રભુ, તમારા બાળકોના તમામ પ્રશ્નો તમે દૂર કરજો. અમારી પણ બંને માગણીઓ પ્રભુ તમે નોંધમાં લેજો. તમારા બાળકોને નદી પાસે રોપેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો પ્રભુ. અને પ્રભુ શેર બનાવજો પ્રભુ. ગરીબો, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની સાથે રહેજો. બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો. યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો. ફેસબુકની સેવાઓને આશીર્વાદિત કરો. અને વોટ્સઅપ દ્વારા થતી નાની નાની સેવાઓને તમે સફળ કરજો. પાપોની ક્ષમા કરજો. સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરતી આવો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.